માત્ર એક ખોબો ચા તમારા વાળને મૂળમાંથી કાળા કરવા માટે કાફી છે। શું તમે પણ ઈચ્છો છો કે તમારા વાળ કાળા, લાંબા અને એકદમ મજબૂત બને? આજકાલનું ખરાબ પાણી, પ્રદૂષણ, માટી અને કેમિકલવાળા શેમ્પૂ વાપરીને તમારા પણ વાળ બહુ જ ખરે છે, નાની ઉંમરે સફેદ થઈ જાય છે। તો આજનો આ વિડીયો તમારા માટે જ બનાવ્યો છે। તો વિડીયો ખૂબ જ નાનો અને ઉપયોગી છે, તો વિડીયોને પૂરો જોજો। તો ચાલો આપણે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। તો આપણે એક ખોબો ચા લઈ લેવાની છે, એને ઉકાળી નાખવાની છે। જેમ કે ચાની અંદર એવા તો તત્વો ભરેલા છે ને કે તમારા વાળને મૂળમાંથી કાળા કરી નાખશે, ઘણા અને સિલ્કી બનાવશે અને ચમકદાર તો એવા બનાવશે ને જોને કલેડાની મેસ। તો ખાલી આ ચાથી એકલું કશું નહીં થવાનું, એની અંદર બીજી કઈ વસ્તુ ઉમેરવાની છે ને એ તમારે જોવાનું છે। તો એના માટે તમારે પૂરો વિડીયો જોવાનો છે, તો જ તમને માહિતી ખબર પડશે। અને ચા જુઓ, આપણે ચા પીએ છીએ, આખો દિવસની 3 થી 4 વાર આપણે ચા પીતા હોય, પણ ચા આપણા વાળ માટે કેટલી ગુણકારી છે એ આપણને ખબર નહીં હોતી। તો આજે મિત્રો આ વિડીયોની અંદર તમે જોશો ને તો તમને ખબર પડશે કે આપણા માટે આ ચા આપણા વાળ માટે વરદાન સમાન છે। તો આપણે આ ચાનો ઉકાળો બનાવી લેવાનું છે અને પછી એને થોડું ઠંડુ થવા દેવાનું છે। તો હવે આપણે આ ચાની અંદર એવું તે શું ઉમેરવાનું છે જેનાથી આપણા વાળ કાળા, લાંબા, મજબૂત, ઘણા, સિલ્કી અને ચમકદાર બને અને ખરતા વાળ અટકી જાય, માથાની અંદર ખોડો હોય એ દૂર થઈ જાય અને તમારા સફેદ વાળ તો મૂળમાંથી કાળા થઈ જાય। તો એના માટે અંદર બીજું શું ઉમેરવાનું છે તો વિડીયો તમે જોતા રહેજો। તો મિત્રો ચાલો આપણે આ રેમેડી બનાવીએ। તો હવેથી આપણે ચાની અંદર પહેલાં તો સૌપ્રથમ તો આપણે ચાનો ઉકાળો બનાવી લેવાનો છે। તો આ ચાને આપણે બરોબર પહેલાં તો ઉકાળી લેવાની છે। તો ચાલો મિત્રો, હવે આપણે આ ચાનો ઉકાળો બની ગયો છે। હવે આની અંદર આપણે બીજી શી વસ્તુ નાખવાનું છે તો મેથી। તો મેથી આપણા વાળ માટે એટલી તો ગુણકારી છે ને કે આપણા વાળ મૂળમાંથી મજબૂત બનાવે છે। જે તમારા ખરતા વાળ હોય એને અટકાવે છે, તમારા વાળ પાતળા થઈ ગયા હોય એને તમારા વાળ મસ્ત એવા ઘણા બનાવે ને સિલ્કી અને નવા વાળ ઉગવામાં મદદ કરે છે। કેમ કે મેથીની અંદર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે, જે તમારા માથામાંથી ખોડો દૂર કરે છે અને તમારા માથાને એકદમ ચોખ્ખું રાખે છે। તો જો આપણે મેથીના દાણા મસ્ત એવા પીસી લીધા છે। અને બીજું કે મેથીની અંદર લેસેથિન નામનો ગુણ હોય છે, જે તમારા નબળા પડેલા વાળને એકદમ મજબૂત બનાવે છે અને નવા વાળ ઉગવામાં મદદ કરે છે। તો આપણે શું કરવાનું છે કે મેથીને લઈ લેવાની છે, 2 ચમચી મેથી લઈ લેવાની છે, એને રાત્રે આપણે પલાળી મૂકવાની છે અને સવારે એનો પેસ્ટ બનાવી દેવાનો છે। તો આપણે જો રાતની મેથી પલાળી મૂકેલી અને મસ્ત એવો પેસ્ટ આપણે બનાવીને તૈયાર કરી દીધો છે। તો જુઓ, આવી રીતે આપણે હલાવતા રહીશું ને તો મસ્ત એવો આપણે આ મેથીનો પેસ્ટ બનીને તૈયાર થઈ જશે। આપણા વાળ બેજાન બની ગયા હોય, તમારા માથાની અંદર વાળ ગુચરો થઈ ગયો હોય, તો આ જ મેથીના દાણા છે ને એ કન્ડિશનનું કામ કરે છે। તો ચાલો, હવે આપણે આ મેથીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, ચાનો ઉકાળો પણ બની ગયો છે। હવે આની અંદર બીજી 2 વસ્તુ ઉમેરવાની છે। એ 2 વસ્તુ શું ઉમેરવાની છે તો વિડીયોમાં તમે બન્યા રહેજો તો તમને ખબર પડશે। તો ચાલો આપણે 2 વસ્તુ બીજી ઉમેરી દઈએ। તો મિત્રો, ત્રીજી જે વસ્તુ આપણે લેવાની છે ને એ છે આ સરસોનું તેલ। તમે જોઈ શકો છો, આ એકદમ કુદરતી અને નેચરલ હોય છે, જે આપણા વાળને મૂળમાંથી મજબૂત કરે છે, તમારા ખરતા વાળ અટકે છે અને નાની ઉંમરે જો તમારા વાળ સફેદ થઈ જતા હોય ને એ પણ દૂર થઈ જશે અને તમારા વાળ એકદમ કાળા બનાવશે। તો જો આ સરસોનું તેલ આપણે લઈ લીધું છે, અને આપણે થોડું ગરમ કરી લેવાનું છે અને ઠંડુ થાય ને એટલે ઓનાથી માલિશ કરવાની છે, જેથી તમારા વાળની અંદર થોડું ખંજવાળ હોય ને એ દૂર થઈ જાય। અને ઓની માલિશથી તમારા વાળની અંદર રહેલા આ તેલથી માલિશ કરવાથી તમારા માથાના લોહીનું સર્ક્યુલેશન વધે છે, જેથી કરીને અને તમારા વાળની ગ્રોથ વધે છે। તો આ બધાનું મિશ્રણ આપણે હવે તૈયાર કરી લઈએ। તો પહેલાં તો આપણે ચાનો ઉકાળો બનાવ્યો તો એ લઈ લઈએ હવે। તો જુઓ, આવી રીતે આપણે ચાનો ઉકાળો લઈ લીધો છે અને ફરી આપણે જે મેથીના દાણાની પેસ્ટ બનાવી હતી ને એ પણ આપણે અંદર નાખી દઈએ। તો જુઓ, મસ્ત એવી રેમેડી આપણે બની તૈયાર થઈ જશે, જે તમારા વાળને કાળા, લાંબા, મજબૂત અને નાની ઉંમરે જે તમારા સફેદ વાળ થઈ જાય છે ને એ પણ દૂર થઈ જશે અને તમારા વાળ એકદમ કાળા અને મજબૂત થઈ જશે। તો હવે આપણે અંદર નાખવાનું છે થોડું સરસોનું તેલ। તો જુઓ, આ બધાનું મિશ્રણ આપણે તૈયાર કરી લીધું છે। હવે આ બધાની આપણે પેસ્ટ બનાવી દેવાની છે। તો આ બધાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ પણ તમે જાણી લો। જો આ બધું મિક્સ કરશો અને આનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ તમને નહીં ખબર પડે ને તો એનો કોઈ મતલબ નહીં। તો જુઓ, આવી રીતે આપણે આનું મિશ્રણ મસ્ત એવું તૈયાર કરી દેવાનું છે અને પછી આની અંદર આપણે નાખવાનું છે થોડું શેમ્પૂ।
જે પણ તમે શેમ્પૂ નાખતા હોય ને એ શેમ્પૂ આની અંદર તમારે નાખી દેવાનું. શેમ્પૂ તમે અત્યારે આની અંદર નાખો તોય પણ ચાલે, અને જ્યારે તમે વાળ ધોવો ને ત્યારે તમારા માથામાં શેમ્પૂ નાખો ને તો પણ ચાલે. તો જુઓ, આ રેમેડી આપણે મસ્ત એવી તૈયાર થઈ જઈ છે. તો આ પેસ્ટ લગાવવાથી તમારા ખરતા વાળ અટકશે, તમારા વાળ જે સફેદ થઈ ગયા હશે ને એને કાળા કરવામાં મદદ કરશે, અને તમારા વાળ કાળા, લાંબા અને મજબૂત બનાવશે. તો જુઓ, આ મસ્ત એવી રેમેડી બનીને તૈયાર થઈ ગઈ છે.